હેલો ડિયર સ્ટુડન્ટ, તો લાસ્ટ વિડીયોમાં આપણે 31 થી 40 એમસીક્યુ નું સોલ્યુશન કર્યું હતું. હવે આપણે આ વિડીયોમાં 41માં એમસીક્યુ થી શરૂઆત કરીશું. ચલો, તો 41માં એમસીક્યુ આપણને આપ્યો છે sin ઇન્વર્સ x/5 પ્લસ sin ઇન્વર્સ 4/5 ઇક્વલ્સ ટુ π/2. તો x બરાબર ખાલી જગ્યા. હવે દેખો, આપણે sin ઇન્વર્સ અને એક cos ઇન્વર્સ એની ફોર્મ્યુલા આપણે જાણીએ છીએ. તો ફોર્મ્યુલા કેવી હતી આપણી પાસે? sin ઇન્વર્સ x પ્લસ cos ઇન્વર્સ x ઇક્વલ્સ ટુ π/2. બરાબર. હવે આપણી પાસે અહીંયા π/2 તો છે, પરંતુ અહીંયા બંને જગ્યાએ આપણને આપ્યું છે sin ઇન્વર્સ. તો આપણે શું કામ કરીએ? આ જે sin ઇન્વર્સ આપણને આપ્યું છે એને આપણે cos માં લઈ જવાનો ટ્રાય કરીએ. તો દેખો, sin ઇન્વર્સ 4/5, તો અહીંયા આપણે ખૂણો થીટા માનીને એને બધું કામ કરી શકીએ, પરંતુ જો તમારે ડાયરેક્ટ કામ કરવું હોય તો આપણે બનાવીએ કાટકોણ ત્રિકોણ. હવે દેખો, આ જો ખૂણો થીટા હોય તો sin ની વ્યાખ્યા મુજબ આ શું બનશે? એની સામેની બાજુ અને નીચે હશે એનો કર્ણ. તો પાયથાગોરસની ત્રિપુટી મુજબ તમે અહીંયા કેટલી બાજુ લખી શકો? 3. તો અહીંયાથી હું ડાયરેક્ટ cos ઇન્વર્સ x ડિફાઇન કરી શકીશ, જે કેટલો થશે અહીંયાથી પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે 3/5. તો ચલો, હવે આપણી પાસે ટર્મ કેવું થઈ ગયું? sin ઇન્વર્સ x/5 પ્લસ cos ઇન્વર્સ 3/5 ઇક્વલ્સ ટુ π/2. તો દેખો, sin ઇન્વર્સ અને cos ઇન્વર્સ નો સમ π/2 ક્યારે થાય? તો જ્યારે બંનેનું ઇનપુટ સેમ હોય. તો ચલો, ઇનપુટમાં અહીંયા છેદ તો આપણી પાસે 5 આવી ગયો, તો અહીંયા અંશને શું બનવું પડશે? 3. તો x ની વેલ્યુ કેટલી થઈ ગઈ આપણી પાસે? 3, જે આપણને દેખાય છે ઓપ્શન એ માં. ઓકે, ચલો, નેક્સ્ટ એમસીક્યુ આપણને આપ્યો છે, જો cos ઓફ 2 sin ઇન્વર્સ x બરાબર 1/81, તો x બરાબર ખાલી જગ્યા. તો હવે દેખો, અહીંયા આપણે x ફાઇન્ડ આઉટ કરવો છે. તો અહીંયા દેખો, cos ની અંદર આ જે વસ્તુ આપણને આપી છે એને આપણે માની લઈએ થીટા. તો અહીંયા 2 sin ઇન્વર્સ x ને આપણે માની લઈશું થીટા. તો 2 sin ઇન્વર્સ x ઇક્વલ્સ ટુ થીટા. તો અહીંયાથી આપણને x ની વેલ્યુ કેટલી મળશે? તો દેખો, અહીંયા બે ગુણાકારમાં છે, આ બાજુ જશે તો ભાગાકારમાં. તો અહીંયાથી sin ઇન્વર્સ x આપણી પાસે શું થશે? તો θ/2. હવે આપણે અહીંયાથી જો x ને કરતા બનાવીએ તો શું આવશે આપણી પાસે આન્સર? તો sin ઓફ θ/2. ઓકે, તો હવે આપણે આને એમને પડ્યું રાખીએ. હવે આપણે આગળ સોલ્વ કરવાનો ટ્રાય કરીએ. તો ચલો, અહીંયા શું બનશે? cos, અને આને માન્યું હતું આપણે θ અને બરાબરમાં 1/81. હવે દેખો, મારે x નું સોલ્યુશન લાવવું છે, તો હવે આપણે x લાવવા માટે શું લાવવું પડશે? અંદર પહેલા sin θ/2. તો હવે દેખો, cos θ ની ફોર્મ્યુલા આપણે શું જાણીએ છીએ? તો cos 2θ ઇક્વલ્સ ટુ 1 - 2 sin સ્ક્વેર θ. ઓકે, મતલબ અહીંયા 2θ હતો તો અહીંયા શું આવતો હતો? θ. તો આપણે cos θ માટે લખવું હોય તો શું લખી શકીએ? તો 1 - 2 sin સ્ક્વેર θ/2 ઇઝ ઇક્વલ્સ ટુ 1/81. તો ચલો, હવે આને આપણે આ બાજુ લઈ જઈએ તો પ્લસ થઈ જશે, આ જો આ બાજુ આવશે તો માઇનસ થઈ જશે. તો 1 - 1/81 બરાબર 2 sin સ્ક્વેર θ/2. અહીં આપણે ચોકડી ગુણાકાર કરી દઈએ તો 81 માંથી 1 જશે એટલે 80, અને ભાગ્યા 81 બરાબર 2 sin સ્ક્વેર θ/2. ચલો, અહીંયાથી આપણે કેન્સલ કરી દઈએ તો અહીંયા થઈ જશે 40. હવે દેખો, આપણે શું લાવવું છે? sin θ/2. તો બંને બાજુ લગાડી દઈશું આપણે વર્ગમૂળ. તો અહીંયા શું થશે? વર્ગમૂળની અંદર 40/81, અને આ શું બની ગયો આપણો? x બની ગયો. ઓકે, તો x ની વેલ્યુ કેટલી થઈ જશે? હવે દેખો, 81 નું વર્ગમૂળ આપણે નીકાળી શકીશું બહાર, જે કેટલું થશે? 9, અને ઉપર આવશે વર્ગમૂળની અંદર 40. તો x નું સોલ્યુશન શું થઈ ગયું આપણી પાસે? અહીંયા વર્ગમૂળમાં 40/9, જે આપણને દેખાય છે ઓપ્શન બી માં. ઓકે, ચાલો, નેક્સ્ટ એમસીક્યુ આપણને આપ્યો છે, પ્રત્યેક ઘટક 2 અથવા 9 હોય તેવા 3/3 કક્ષાવાળા શ્રેણિકની સંખ્યા બરાબર ખાલી જગ્યા. તો હવે દેખો, ઘટક કેટલા વાપરવાના છે આપણે? અહીંયા 2. તો અહીંયા લખીશું આપણે 2, અને ઉપર આવશે એની ઘાત. તો ચલો, ઘાતમાં બંનેનો ગુણાકાર એટલે 3 × 3 એટલે 9. તો કેટલો થઈ જશે આન્સર? 2 ની 9 ઘાત એટલે 512, જે આપણને દેખાય છે ઓપ્શન ડી માં. ઓકે, તો હવે નેક્સ્ટ એમસીક્યુ આપણને આપ્યો છે, જો a અને b સમાન કક્ષાવાળા સમમિત શ્રેણિક હોય તો ab - ba ખાલી જગ્યા હોય. હવે દેખો, a અને b ને આપણને શું કહ્યા છે? અને સમાન કક્ષાવાળા સમમિત શ્રેણિક. હવે સમમિત શ્રેણિક એનો મતલબ શું થાય? કે a નો ટ્રાન્સપોઝ a થાય અને b નો ટ્રાન્સપોઝ b થાય, કારણ કે બંનેને સમમિત કયા છે. હવે આપણે આના માટે ચેક કરવું છે, તો હવે આપણે આ શ્રેણિકને કોઈ x નામ આપીને કામ કરીએ કે ab - ba એવો આપણો શ્રેણિક x છે. હવે દેખો, આપણે શું કામ કરીએ? તો આનો ટ્રાન્સપોઝ લઈને આપણે ચેક કરીએ. જો x નો ટ્રાન્સપોઝ x બનાવશે તો અહીંયા આપણો જે આ મેટ્રિક્સ હતો એટલે કે શ્રેણિક હતો એ શું બની જશે? સમમિત. અને જો એનો ટ્રાન્સપોઝ -x બનાવશે તો આપણે સમજી લઈશું કે શ્રેણિક કેવો હતો? વિસમમિત. તો ચલો, હવે આપણે બંને બાજુ ટ્રાન્સપોઝ કરી દઈએ. તો અહીંયા શું થશે? x ટ્રાન્સપોઝ ઇક્વલ્સ ટુ ab - ba નો ટ્રાન્સપોઝ. હવે ટ્રાન્સપોઝની પ્રોપર્ટી મુજબ આપણે બંનેને અલગ અલગ ટ્રાન્સપોઝ આપી શકીએ, એટલે કે ab નો ટ્રાન્સપોઝ - ba નો ટ્રાન્સપોઝ. ચલો, હવે ab નો ટ્રાન્સપોઝ હોય તો નિયમ શું કહે છે આપણને? ઉલટું થઈ જશે આનું, એટલે કે b ટ્રાન્સપોઝ a ટ્રાન્સપોઝ
A ટ્રાન્સપોઝ ઇન્ટુ B ટ્રાન્સપોઝ. ચલો હવે અહીંયા આપણી પાસે કન્ડિશન શું છે કે ભાઈ ટ્રાન્સપોઝ A નો ટ્રાન્સપોઝ A છે અને B નો ટ્રાન્સપોઝ B, તો અહીંયા આપણે શું લખી શકીએ BA માઇનસ AB. તો ચલો હવે આપણો x શ્રેણિક કેવો હતો AB માઇનસ BA અને અહીંયા ઊંધું આવ્યું તો અહીંયાથી માઇનસ ને બહાર લઈ લઈએ તો આ શું બની જશે AB માઇનસ BA અને આ શ્રેણિકને આપણે શું નામ આપ્યું હતું x શ્રેણિક. તો x નો ટ્રાન્સપોઝ શું આવી ગયો આપણી પાસે માઇનસ x. એનો મતલબ તો શું થાય કે x શ્રેણિકને શું થવું પડશે વિસંમિત શ્રેણિક થવું પડશે જે આપણને દેખાય છે ઓપ્શન A માં. ઓકે ચાલો નેક્સ્ટ એમસીક્યુ આપણને આપ્યો છે જો a સ્ક્વેર બરાબર a થાય તેવો ચોરસ શ્રેણિક હોય તો i પ્લસ a ક્યુબ માઇનસ 7 એ બરાબર ખાલી જગ્યા. તો હવે દેખો સૌથી પહેલા આપણે આનું વિસ્તરણ કરી દઈએ સિમ્પલ. તો કેવું થશે દેખો a પ્લસ b અને એનો ક્યુબ. તો એનું વિસ્તરણ તમે શું લખી શકો a ક્યુબ પ્લસ b ક્યુબ પ્લસ 3ab ઇન્ટુ a પ્લસ b. તો હવે આપણે આ જ ફોર્મ્યુલા આપણે અહીંયા શ્રેણિક માટે લખીએ તો શું થશે અહીંયા i પ્લસ a આપ્યું છે આપણને એનો ક્યુબ તો શું થશે i ક્યુબ પ્લસ a ક્યુબ પ્લસ 3ia ઇન્ટુ a પ્લસ i. તો ચલો હવે i ની કોઈ પણ પાવર કરો તો શું થશે આપણી પાસે a. હવે a ક્યુબ ને આપણે શું લખી શકીએ તો a સ્ક્વેર ઇન્ટુ a લખી શકીએ. હવે દેખો અહીંયા 3i એનો મતલબ શું થશે a થઈ જશે. ઓકે તો અહીંયા 3a બને અને 3a ને આપણે અંદર મલ્ટીપ્લાય કરી દઈએ તો શું થશે અહીંયા 3a સ્ક્વેર પ્લસ 3ai. હવે દેખો a સ્ક્વેર ની વેલ્યુ આપણને આપી છે અહીંયા a. તો અહીંયા આપણે a સ્ક્વેર ની જગ્યાએ a મૂકીશું તો ફરીથી અહીંયા શું બનશે a ઇન્ટુ a એટલે ફરીથી a સ્ક્વેર. ફરીથી a સ્ક્વેર ને આપણે શું લખી શકીએ a. અહીંયા ફરીથી a સ્ક્વેર આપ્યો છે. હવે a સ્ક્વેર ની વેલ્યુ આપણને આપી છે અહીંયા a તો અહીંયા કેટલા બની ગયા 3a. હવે a ઇન્ટુ i એટલે શું બની જશે a. તો આ પણ શું થઈ ગયું 3a. હવે દેખો પાછળ આપણે શું એડ કરવાનું છે અહીંયા માઇનસ 7a. તો અહીંયા શું થશે દેખો 3 ને 3 6 6 ને 1 7a હતા અને પાછળ આપણે 7a ને એડ કરીશું તો એ 7a થી 7a બધું કેન્સલ થઈ જશે તો આપણી પાસે બચશે શું ફક્ત i જે આપણને દેખાય છે ઓપ્શન B માં. ઓકે ચાલો હવે આપણે નેક્સ્ટ એમસીક્યુ આપ્યો છે કે જો ચોરસ શ્રેણિક a માટે a બરાબર b પ્લસ c બાય 2 હોય જ્યાં b એ વિસંમિત અને c એ સંમિત શ્રેણિક હોય તો c બરાબર ખાલી જગ્યા. હવે દેખો કોઈ પણ ચોરસ શ્રેણિકને તમે એક સંમિત અને એક વિસંમિત શ્રેણિકના સરવાળા તરીકે લખી શકો અને એની ફોર્મ્યુલા શું હતી તો a ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ a ટ્રાન્સપોઝ બાય 2 પ્લસ a માઇનસ a ટ્રાન્સપોઝ બાય 2. તો હવે દેખો એને શું કર્યું છે અહીંયા એક શ્રેણિકને b નામ આપ્યું છે અને એક શ્રેણિકને c નામ આપ્યું છે. હવે દેખો આ જે શ્રેણિક હશે a પ્લસ a ટ્રાન્સપોઝ એ હંમેશા સંમિત બનશે અને આ શ્રેણિક હંમેશા વિસંમિત બનશે. તો હવે દેખો એને વિસંમિતને શું કહ્યું છે અહીંયા b. તો આ આખા પાર્ટને આપણે કોના તરીકે કન્સિડર કરી દઈએ b અને c ને શું કહ્યો છે સંમિત અને સંમિત આપણો શ્રેણિક કયો હતો અહીંયા a પ્લસ a ટ્રાન્સપોઝ તો એને કહી દઈએ c અને એને ફોર્મેટમાં નીચે બેને એઝ ઇટ ઇઝ રાખ્યા છે તો આપણે પણ એને એઝ ઇટ ઇઝ રાખીએ. તો અહીંયા આપણે આ ઇક્વેશન સાથે કમ્પેર કરીએ તો c ની વેલ્યુ કેટલી દેખાય છે આપણને અહીંયા a પ્લસ a ટ્રાન્સપોઝ જે આપણને દેખાય છે ઓપ્શન A માં. ઓકે તો હવે નેક્સ્ટ એમસીક્યુ આપણને આપ્યો છે જો નિશ્ચાયક a માટે a બરાબર 1 2 13 3 0 5 6 7 11 અને pqr એ અનુક્રમે 13 5 અને 11 ના સહઅવયવ હોય તો p પ્લસ 3q પ્લસ 6r બરાબર ખાલી જગ્યા. હવે દેખો અહીંયા આપણે p શું કહ્યો છે તો 13 નો સહઅવયવ. હવે સહઅવયવ શોધવો એનો મતલબ શું હતો તો સહઅવયવની ફોર્મ્યુલા યાદ કરીએ તો aij ઇઝ ઇક્વલ્સ ટુ -1 રેઝ ટુ i પ્લસ j ઇન્ટુ mij. ઓકે mij એટલે એનો ઉપનિશ્ચાયક. તો ચલો હવે આપણે અહીંયા આનું કામ તો તમે ડાયરેક્ટ નિશાનીથી પણ કરી શકો જે પ્રમાણે તમને આવડે છે કે આની નિશાની પ્લસ માઇનસ પ્લસ આની નિશાની માઇનસ પ્લસ માઇનસ આની નિશાની પ્લસ માઇનસ પ્લસ. ચલો તો p ને શું કહે છે આપણને 13 નો સહઅવયવ. તો 13 નો સહઅવયવ શોધવો હોય તો હાર અને સ્તંભને કેન્સલ કરી દઈએ તો અહીંયા જે નાનો નિશ્ચાયક બચશે એને આપણે સોલ્વ કરી દઈએ તો અહીંયાથી આપણને મળશે 21 અને અહીંયા ગુણાકાર કરીશું તો 0 તો p ની વેલ્યુ મળી આપણને 21. ચાલો હવે q શું ગયો છે એને 5 નો સહઅવયવ. હવે 5 ની નિશાની શું આવશે અહીંયા યાદ રાખીશું તો માઇનસ અને હવે એનો ઉપનિશ્ચાયક તો અહીંયા બીજી હાર અને ત્રીજા સ્તંભને આપણે દબાઈ દઈશું તો અહીંયાથી આપણને મળશે 1 ગુણ્યા 7 એટલે 7 અને -12 એટલે કેટલા થઈ જશે -5. તો q ની વેલ્યુ કેટલી થઈ ગઈ અહીંયા આપણી પાસે 5. ચલો પછી r શું કહ્યો છે એને 11 નો સહઅવયવ. ચલો તો 11 નો સહઅવયવ નીકાળીએ તો શું થશે અહીંયા તો ત્રીજી હાર અને ત્રીજો સ્તંભ નીકાળી દઈશું તો શું બનશે અહીંયા 1 ગુણ્યા 0 એટલે 0 અને અહીંયા 3 ગુણ્યા 2 એટલે 6 અને આગળ આવશે -6. તો r ની વેલ્યુ કેટલી થઈ ગઈ -6. હવે દેખો અહીંયા આપણને શોધવાનું કહ્યું છે અને p પ્લસ 3q પ્લસ 6r. ચલો p ની વેલ્યુ લાયા આપણે 21. ચલો q ની વેલ્યુ લાયા આપણે 5
અને r ની વેલ્યુ લાયા આપણે -6 તો અહીંયા 21 વત્તા 5 તરી 15 અને અહીંયા થઈ જશે -36 તો અહીંયા 21 અને 15 એટલે +36 અને આ -36 તો ટોટલ કેટલું બની ગયું 0 જે આપણને દેખાય છે ઓપ્શન સી માં ઓકે ચાલો નેક્સ્ટ એમસીક્યુ આપણને આપે છે જો 3/3 કક્ષાવાળા સામાન્ય ચોરસ શ્રેણિક હોય જો 3/3 કક્ષાવાળા સામાન્ય ચોરસ શ્રેણિક હોય તો એડજોઇન્ટ ઓફ એ બરાબર ખાલી જગ્યા હવે દેખો આના માટે એક ફોર્મ્યુલા જે આપણે ભણીને આવ્યા છીએ કે એડજોઇન્ટ ઓફ એ હોય તો એની ફોર્મ્યુલા શું છે આપણી પાસે નિશ્ચાયક a ની n-1 ઘાત હવે અહીંયા n શું લેવાનું તો જે આપણને શ્રેણિકની કક્ષા આપેલી હોય એ તો અહીંયા n ની વેલ્યુ આપણને આપી છે 3 તો અહીંયા મૂકી દઈએ તો 3 - 1 એટલે કેટલા થઈ જશે 2 તો અહીંયા કરેક્ટ ઓપ્શન શું થશે આપણો ઓપ્શન સી નિશ્ચાયક a નો સ્ક્વેર ચલો હવે 49 અને 50 નો એમસીક્યુ આપણે ઓલરેડી સોલ્વ કરી નાખ્યો છે કે આગળ તો અહીંયા દેખો આનું સોલ્યુશન છે જૂન 2024 ના પેપર સોલ્યુશનમાં જેનો પાર્ટ નંબર 5 અને એમસીક્યુ નંબર 49 ઓકે નીચે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપેલી છે તો ત્યાં જઈને તમે આનું સોલ્યુશન ચેક કરી શકશો આનો જવાબ થશે 12 અને -2 ચલો અને 50 માં એમસીક્યુ નું સોલ્યુશન આપણે કર્યું છે માર્ચ 2025 ના પેપર સોલ્યુશનમાં એમાં પાર્ટ 2 અને એમસીક્યુ નંબર 16 ઓકે તો ત્યાં આની પણ લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો ત્યાં જઈને તમે એનું સોલ્યુશન જોઈ શકશો અને આનો જવાબ આવશે ઓપ્શન બી -6 ઓકે